પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કમિશનર ઓફિસ ખાતે સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। શહેરના ધારાસભ્યો સહિતના શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ધારાસભ્યોએ પોતાના વિસ્તારના મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી। અશાંત ધારાનો કડક અમલ થાય તે માટે વાસણાના ધારાસભ્ય અમિત શાહે રજૂઆત કરી હતી। દસ્તાવેજ ના થયો હોય તેમાં પોલીસ સાથે મિલકત ખાલી કરાવવા પણ મદદરૂપ બને તેવી રજૂઆત કરવામાં આવી। રોડ રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ હાજર રહી ટ્રાફિકનું નિયમન કરાવે એ અંગે રજૂઆત કરવામાં આવી। રેલ્વે રોડ પાસે પોલીસ ભવન અને માધુપુરા પોલીસ સ્ટેશન બનાવવા અંગે કૌશિક જૈનની ખાસ રજૂઆત પણ સામે આવી। ત્યારે પાલડી નજીક લઘુમતી સમાજના લોકોએ કોસ્ટબ આશ્રમ આસપાસ રહેવા આવી રહ્યા છે। ટ્રસ્ટના નામે મિલકત ખરીદી ટ્રસ્ટીઓ બદલાય નહીં એ માટે પણ રજૂઆત કરાઈ। શહેરમાં ડ્રગ્સના દૂષણ નાથવા અંગે પણ રજૂઆત થઈ। લેખિત રજૂઆત કર્યા બાદ રિવ્યુ મિટિંગમાં પણ તેનું અપડેટ લેવાઈ રહ્યું છે। ટ્રાફિકના ફોટો મિટિંગમાં બતાવીને સમસ્યા અંગે ધારાસભ્યોએ કામગીરી કરવાની રજૂઆત કરી। ત્યારે વેજલપુર અલબુર્જ નજીક એક હદ બનાવી છતાં પણ પ્રોપર્ટી ઊભી કરી લઘુમતી સમાજને વેચાણ કરીને નફો કમાવાનું કામ રોકવાના પ્રયત્નો કરાયા છે। 4 રસ્તા પર પરપ્રાંતીય બેગર્સ ઊભા રહેતા હોય તેના પર પોલીસે કાર્યવાહી કરે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી। કોસ્ટબ આશ્રમની આજુબાજુમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો પ્રોપર્ટી ખરીદીને રહેવા આવી રહ્યા છે। આના સામે બીજા ફ્લેટો પણ લીધા છે। તો આ લોકો ના આવે અને જે પ્રજા રહેશે એ જળવાઈ રહે તેની અમારી લાગણી નમાવી એવી પણ રજૂઆત છે। અગાઉ અમે રજૂઆત કરી હતી કોર્પોરેશનમાં કે ટ્રસ્ટ વેચાણ કર્યું। કોટ વિસ્તારમાં કોઈ ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટીઓ બદલાઈ જાય એટલે લઘુમતી સમાજના ટ્રસ્ટીઓ આવે રાજીનામું આપીને બીજા ટ્રસ્ટીઓ આવી જાય એની પણ અમે રજૂઆત ટ્રસ્ટીઓ પણ બદલાય નહીં અને જો બદલાય તો પ્રોપર્ટી ટ્રાન્સફર માટે એમને ખાતરી આપી છે કે અમે થાય એટલી મદદ એમને બધા જ લોકોએ કહ્યું છે કે જે જગ્યાઓ છે પોલીસને પણ ખબર છે એ લોકો આગળ પેટ્રોલિંગ કરીને લોકોને પકડી રહ્યા આટલા વર્ષોથી વાહનો વધવાના કારણે સ્વાભાવિક છે કે ટ્રાફિકની સમસ્યા રહે અને એના માટે દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં જ્યાં જ્યાં પ્રશ્ન થાય એ એમને રજૂઆત કરી છે, લેખિત પણ આપી છે અને એમને લખી પણ લીધી એટલે દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો આપ્યા, લેખિત પણ આપ્યા છે, લખ્યા પણ છે અને એમને આવતી મિટિંગમાં રિવ્યુ ગયા મહિને અમે જે પ્રશ્નો આપ્યા હતા એ અમને લગભગ ઘણા બધા સોલ્વ થયા છે અને અમુક પાઇપલાઇનમાં એવી રીતે એમને ખાતરી આપી છે કે આવતા મહિને मीटिंग પહેલા फोटोग्राफ्स के साथ बताया कि ये कल शाम के फोटो है, आज सुबह के फोटो है। तो लास्ट टाइम सभी एमएलए ने जिस प्रकार के स्पॉट्स बताए थे जरूर कमिश्नर साहब ने उस पर काम किया है। कई जगह पे ट्रैफिक कम भी हुआ है। कॉरपोरेशन के साथ मिलकर एनफोर्समेंट की आवश्यकता है। जहाँ 4 રસ્તા ઉપર દબાણો અને નાની મોટી લારીઓના કારણે એ 4 રસ્તા ઉપર ખૂબ ટ્રાફિક જામ થતો હોય એના ઉપર કામ કરવાની આવશ્યકતા ઉપર સહમતિ દેખાઈ, એના ઉપર કામ થવાનું છે। જે અમિતભાઈએ અસાન ધારાનો મુદ્દો ઉઠાવ્યો એ પ્રકારના મુદ્દામાં ખાસ કરીને મારા વિસ્તારમાં તો મુદ્દા પહેલી વાર ઘણી વખત ઉઠાઈ ચૂકેલા છે જેના ઉપર ઘણી પ્રગતિ થયેલી છે। તો એના ઉપર વધારે કોઈ એગ્રેસિવલી આગળ વધતા નથી, પરંતુ ખાસ કરીને વેજલપુરમાં અલબુર્જ 4 રસ્તાની આજુબાજુમાં હું મુસ્લિમ સમાજના મિત્રોને બી અપીલ કરીશ કે 50 વર્ષથી ત્યાં હિન્દુ અને મુસ્લિમે બંને એક સીમા મર્યાદા બાંધી અને પ્રોપર્ટી નહીં ખરીદવાનું આ જે નક્કી કર્યું અને હિન્દુ અમુક બિલ્ડરો દ્વારા ત્યાં જે ફ્લેટો વેચાણ માટે ટીમો મૂકી છે ત્યાં મુસ્લિમ સમાજના લોકોને પણ મારી વિનંતી છે કે એ પ્રકારની નફાખોરીને પ્રોત્સાહન ના આપે, કારણ કે પાછળથી અસાન ધારાના કડક અમલના કારણે એમના પણ પૈસા ફસાઈ જાય એ પ્રકારનું અમે પણ ઈચ્છતા નથી।
એટલે અસાનધારો ખૂબ જ એક્ટિવલી સરકાર અને પોલીસ મ્યુનિસિપલ તંત્ર એ બહુ એક્ટિવલી એનો ઉપયોગ કરતું હોય છે. એટલે ઘણી બધી સાઇટો જે અલબુટ 4 રસ્તાની આજુબાજુ છે ત્યાં કોઈકે ઇન્વેસ્ટમેન્ટ માટે બી ન કરવું જોઈએ, આવી એક જનરલ વાત છે. અને ટ્રાફિક બુટ ભવાની ચોક હોય કે એની જ્યાં ટ્રાફિક બ્રિજ બનવાના કારણે છે તો એ ઉપર પોલીસ વધારે સઘનતાથી કામ કરવાની છે એ સંદર્ભે વાત થઈ છે. અને શિવ મંદિર ઉપર શ્રાવણ મહિનામાં ખૂબ ટ્રાફિક રહેશે તો એવા સમયે બી પોલીસ તંત્ર જરૂરથી ત્યાં આગળ વિશેષ પોલીસ બંદોબસ્ત મૂકશે એની વાત થઈ છે. કૌશિકભાઈએ એક જે કહેવાય ને કે બેગર્સ 4 રસ્તા ઉપર એનો મુદ્દો બહુ જ પ્રમુખતાથી ઉઠાવ્યો હતો. કમિશનરે લાસ્ટ મિટિંગમાં પણ અમને જાણ કરી કે 100 નંબર જો ડાયલ કોઈ કરે તો એ 100 નંબર ડાયલ કરે એટલે તાત્કાલિક પોલીસ આવી અને જે પરપ્રાંતીય ભિખારી આવી અને શહેરની આબરૂ બગાડતા હોય છે તો એમાં તાત્કાલિક કામ થશે. અમુક જગ્યાએ ટેસ્ટ માટે 8-10 જગ્યાએ 100 નંબર ડાયલ કરો એ પ્રકારના બોર્ડની પણ મુહિમ કમિશનરશ્રી ચલાવશે. આ પ્રકારની પણ વાત છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें